જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું તમે મજામાં જશો. તો મિત્રો સવાર વિડીયાની શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો મિત્રો આજે છે સોમવાર અને આપણે તમાકુ ફરવાની શરૂઆત કરી દેવાની હે. બસ બારદાન લાવી દીધા હે, લાવવાનું ચાલુ હે. આ છે માલનો તો જુઓ ને, આ છે પંદી. તો આજે શરૂઆત કરી દેવી છે. તો ચલો મિત્રો ફટાફટ શરૂ કરી દઈએ. આપણે તો 9 વાગે સુધી રહીશું, કારણ કે આપણે 11 વાગે પેપર છે. 10 વાગે તો નીકળવું પડશે ઘરેથી. તો કોઈ નહીં, ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ભગવાનનું નામ લઈને શરૂ કરી દીધું કોટલા ભરવાનું. પહેલાં પંથીથી શરૂઆત કરી દીધી. સામે દર્શક કાકો એને પણ આજે ખચેરવાની મુહૂર્ત કરે છે. બંને આધાર પાડીથી આપણે ભરવાનું ચાલુ છે અને એમને આજે દિવસ ખચેરવાની શરૂઆત કરે છે. તો કંઈ નહીં, ચલો મિત્રો આપણે પણ હવે મદદ કરાવીએ. ફટાફટ ભરીએ અને પછી જેવું છે ધીરે. તો મિત્રો ફાઇનલી દિયોદર જવા માટે નીકળી ગયા છીએ. આજે છે પેપર પહેલું. તો હાલ તો બસ દુકાને છીએ. બસ હવે નીકળવાની તૈયારી છે. 10 વાગી ગયા છે, 10 હજી વાગ્યા નહીં. ઘરે 10 દિયોદર, કારણ કે અડધા કલાક પહેલાં તો જવું પડશે. પહેલો દિવસ ખરો ના જતો. તો કોઈ નહીં, ચલો હવે નીકળીએ. મળીએ સીધા દિયોદર જઈને. 1,000 years later. મિત્રો ફાઇનલી પેપર પતી ગયું છે ને હવે જે કાંઈ છે ઘરે. હવે ઘરે નીકળ્યા. ખેતરમાં આવી ગયા છે. ત્યાં પહેલાં જમીન સીધા આવી ગયા હતા ખેતરમાં. તો મિત્રો આટલા કોરડા ભર્યા, આટલા બાકી એ તો ભરાય. દસા કાકા એને પણ ચાલુ જ છે કરવાનું. તો મિત્રો આપણે ફટાફટ કરી દઈએ. કેટલા ભરાય છે ખબર નહીં, પછી ગણીએ કેટલા થાય છે. હાલ તો બસ અહીંયા છે, બધા હાથથી કરીને ગણવા છે. હાલ ગણવા નથી, પૂરું થઈ જશે. કંઈ નહીં, ચલો તો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. મિત્રો ટકો થોડો અવાજ નીકળ્યો એટલે ફળી દીધો છે. 100 કોરડા પૂરા થઈ ગયા છે અને આટલું બધું બાકી છે. તો હવે જઈએ ઘરે, કારણ કે હવે જઈને ઘરે ભીંડી પણ છોડવાની છે. તો છોડી દઈએ. બીજી વાર રાયલો પડ્યો હોય. તો ચલો મળીએ સીધા ઘરે જઈને. તો ફાઇનલી ખેતર બાજુ આવી ગયા છે અને ભીંડી છોડવાનું શરૂ પણ કરી દીધું છે. જોઈ શકો છો, આ તો બધા 4 ઓળે જેટલી ભીંડી કરવાની છે. બસ અમે પણ તૈયાર છીએ મારા ભાગનું સામાન લઈને. બસ બીજી વાર લઈને તો હવે છોડવાની શરૂઆત કરી દઈએ. થોડું 2-4 ઓળે જેટલું બાકી, ઓળા 4-5 બાંધ્યા વગર પપ્પા બાંધેલા હોય ત્યાં સુધી આપણે છોડી દઈએ. પાણી પછી કલાક પછી ચાલુ કરી દઈએ એટલે પી જાય. તો ચલો મિત્રો છોડવાનું ચાલુ કરી દઈએ. મળીએ સીધા છોડીને. જો પાણી આવે એટલે શાકભાજી બધું પાઈ દેવાનું હે. તો ચલો મિત્રો ફાઇનલી બધા ભીંડા છોપી દીધા છે, 4 ઓળિયા, અને પાણી પણ વાળી દીધું છે. તો હજુ તો બસ પહેલો ચારો પાવાની શરૂઆત થઈ ગઈ છે. પહેલો ચારો વાળ્યું હજુ તો જશે. તો ચલો મિત્રો ફટાફટ પાઈ દઈએ. મિત્રો મહેશભાઈને બાજરી જોઈ શકો છો, બટાકાની એકદમ જોરદાર આવી રહી છે. ચલો ફટાફટ પાઈ દઈએ અને પૂરું કરી દઈએ. તો આજ તો હજુ પણ 9 વાગ્યા સુધી ફ્લાઇટ છે, એટલે લગભગ પી તો જશે બધું. તો કંઈ નહીં મિત્રો, ચલો હવે મળીએ થોડા સમય પછી. તો 7:15 થઈ ગયા છે ને થોડું તો અંધારું પણ જોઈ શકો છો. આમ તો થઈ ગયું છે અંધારું. આપણે કોળીઓ પી રહેવા થયું છે, કારણ કે હવે થોડા પાળા મોટા છે એટલે ફૂલ ચારો ભરાવી દઈએ છીએ. તો કંઈ નહીં, મને તો નથી લાગતું આજે પતે. કાલે પી રહેશે. કાલે કોણ એકાદ વાગે જેટલો હજુ રહી જશે. 9 વાગ્યા સુધી લાઈટ સેડ છે. તો કોઈ નહીં, ચલો મિત્રો ફટાફટ
જેટલું હેડ એટલું પૂરું કરી દઈએ. મળીએ હવે થોડા સમય પછી. તો મિત્રો મહાકાળી માતા આવી ગયા છે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઘણો સમય રહ્યો નથી, તો રાતે બધા ભાઈઓ આમ તો આવીએ છીએ. તો મિત્રો આપણે શ્રી મહાકાળી માતાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો એક જ દિવસ રહ્યો છે. તો જોઈ શકો છો કામકાજ એકદમ ભરપૂર થઈ રહ્યું છે. મંડપ મહાકાળી માતા એથી આવી ગયા ઘરે, બસ જો એ દુકાને આવ્યા છીએ. આજે તો પેટ્રોલની ફૂલ ચાલશે, પેટ્રોલ ડીઝલની. આપણે પણ બસ બાઇકને ફૂલ ટકો કરાવીને આવી ગયા છે, કારણ કે તો કંઈ નક્કી નહીં, કાલે હોય ના હોય. આજે તો પેટ્રોલ પંપમાં એકદમ ફૂલ ભીડભાડ હતી. આપણે માતાજીએ પણ જઈ આવ્યા, પેટ્રોલ એકદમ ટાંકો ફૂલ કરાવી દીધો આજ તો, કારણ કે વળી કોઈ નક્કી નહીં આવે કે ના આવે. તો કંઈ નહીં મિત્રો, ચલો હવે જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.